સુંદરગઢના ખોડુમાં ગૌચરની જમીન માંગ સાથે માલધારી સમાજનો અનોખો વિરોધ. સુંદરગઢના ખોડુ ગામમાં માલધારી સમાજે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગૌચરની જમીન માંગ સાથે માલધારીઓ પોતાના પશુધન સાથે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. માલધારી સમાજની મુખ્ય માંગ છે કે ગામની જમીનમાં ગૌચર જમીન ફાળવવાની છે અને ગૌચરની જમીન પર થયેલા દબાણને કારણે સમાજમાં રોષ વ્યાપ્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન માલધારીઓએ ગ્રામ પંચાયત કચેરીમાં પોતાના પશુધનને લઈ જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પશુધનને ત્યાંથી હટાવવામાં આવશે નહીં. આ ઘટનાના પગલે સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ બુટાભાઈ રબારી. અમે હાલ ખોડુ ગ્રામ પંચાયતની અંદર અમારું પશુધન લઈ અને અત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને અમારી માંગ એક જ છે કે જ્યાં સુધી ખોડુ ગ્રામ પંચાયત અમારી માલધારીની હકના જે ગૌચર ખાલી નહીં કરાવે ત્યાં સુધી અમે આ પંચાયતની અંદર ધામા નાખવાના છીએ અને અમારા ગૌચરની અંદર આજે DLR ઓફિસમાંથી જે માપવા આવવાના હતા એ લોકોને આ સરકારની મિલીભગતથી પ્રોટેક્શન નહીં આપવાના કારણે એ લોકો આજે નથી આવ્યા. જ્યાં સુધી DLR ઓફિસમાંથી અમારા હદ નિશાન કરવા માટે નહીં આવે ત્યાં સુધી અમે અમારું માલઢોર અહીંથી હટાવવાના નથી.